સવારમાં મેં એક વિડીયો જોયો, 40-50 જણા જેમ કાંતિ કાકાને જાત્રામાં મૂકવા જવાના હોય એમ મૂકવા આવ્યા, અભિનંદન પાઠવતા હતા ને એટલું બધું હાસ્ય એના મોઢા ઉપર હતું કે મને પણ એવું લાગતું હતું કે એ લોકોની પણ વેદના હશે કે કાંતિ કાકા જો જોરે જોરમાં રાજીનામું આપી દે ને તો આ ભાજપનો ગાંઠો અહીંયાથી છટકી જાય. એટલે કાંતિ કાકાને જોરે જોરમાં રવાના તો કર્યા છે, પણ કાંતિ કાકા જો ગાંધીનગર જઈને હિંમત બતાવી દે અને રાજીનામું આપી દે, આપવું જ જોઈએ. કાંતિ કાકા મરદ માણસ છે, ગાંધીનગર એટલું પેટ્રોલ બાળીને જાય અને ત્યાં જઈને વિડીયો બનાવીને પાછા આવે તો એ સારું નહીં લાગે કાંતિ કાકાને. કાંતિ કાકા ત્યાંથી રાજીનામું આપે તો એ સારું લાગશે. એટલે મારી કાંતિ કાકાને પણ તમારા મીડિયાના માધ્યમથી એક અપીલ છે કે ગાંધીનગર સુધી પેટ્રોલ બારીને ગયા છો જોશે જોશમાં, તો ખાલી વિડીયો બનાવીને પાછા ન આવતા, રાજીનામું આપીને પાછા આવો. અને આખી ભાજપની સરકારને તમારા માધ્યમથી હું કહેવા માંગુ કે એકલા કાંતિ કાકાને બલીનો બકરો હું કામ બનાવો છો ભાઈ? તમારે ધ્યાન જ ભટકાવવું છે તો આખી સરકાર છે રાજીનામું આપી દો ને. 161 તમામ વિધાનસભાઓમાંથી તમામ ધારાસભ્યોને રાજીનામા અપાવી દો. અમે તમારી સામે લડવા માટે તૈયાર છે. આ ચેલેન્જ અમે ભાજપને આપીએ છીએ. માત્ર ને માત્ર કાંતિ કાકાને એકલાને બલીનું બકરો હું કામ બનાવો છો નાટકમાં? બરોબર, એટલે બધાએ રાજીનામું આખી સરકાર આપી દે, અમે લડવા માટે તૈયાર છે. અને લોકો પછી વિસાવદરવાળી કરે છે કે શું કરે એ આપણે જોઈએ આગામી દિવસોની અંદર.